મિત્રો અત્યારે હાલ અમદાવાદથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થઈ ગયું છે, જેની અંદર મિત્રો 200 થી વધારે મુસાફરો હતા અને મિત્રો 100 કરતાં વધારેના મોત પણ થઈ ચૂક્યા છે। આપણે બિલકુલ લાઈવ સમાચાર તમને બતાવવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને જો આપણી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો। તો મિત્રો આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને જ્યારે મિત્રો પ્લેન ઉડ્યું એને થોડીક જ વારમાં મિત્રો એટલે કે 5 મિનિટની અંદર મિત્રો એ બિલ્ડિંગે જાતા અથડાયું અને મિત્રો તેનો વિસ્ફોટ થયો અને મિત્રો ત્યાં અત્યારે હાલ લાશોના ઢગલા થઈ ગયા છે। મિત્રો અમદાવાદ સિવિલની અંદર લાશોના ઢગલા અને રોડ ઉપર મિત્રો એમ્બ્યુલન્સોની લાઈન લાગી છે। મિત્રો હા, તમે સાચું સાંભળી રહ્યા છો, કારણ કે આપણે બિલકુલ તમને લાઈવ સમાચાર બતાવી રહ્યા છીએ। મિત્રો પ્લેન ક્રેશ થતાં જ એની અંદર મિત્રો 200 થી 250 માણસો સવારી કરી રહ્યા હતા, જેમાંથી મિત્રો આપણા એક વિજય રૂપાણી પણ તે પ્લેનમાં સામેલ હતા। અને જેવું મિત્રો પ્લેન ક્રેશ થયું ત્યાં મિત્રો લાશોના ઢગલા થવા માંડ્યા અને થોડીક જ વારમાં મિત્રો પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં હાજર થઈ હતી અને મિત્રો આગ એવી લાગી હતી કે તેને બુઝાવવામાં ઘણો બધો ટાઈમ થઈ ગયો અને ઘણા બધા લોકો ત્યાં મૃત્યુ પણ પામ્યા હતા। અને મિત્રો આપણે વાત કરીએ કે પ્લેન ક્રેશ કેવી રીતના થયું, તો મિત્રો પ્લેનની અંદર કોઈ ટેકનિકલ ખામી આવી હતી અને એના લીધે મિત્રો પ્લેન ક્રેશ થયું હતું। અને જેવી મિત્રો પાયલોટને ખબર પડી તે ટીમને જાહેર કરતો હતો અને જાણ કરતો હતો, પણ એની પહેલા મિત્રો પ્લેન ક્રેશ થઈ ગયું અને બિલ્ડિંગે અથડાયું અને મિત્રો 100 કરતાં વધારે લોકોના મોત પણ થયા। એટલે મિત્રો અત્યારે આપણે બિલકુલ તમને લાઈવ સમાચાર બતાવી રહ્યા છીએ અને જે પ્લેન ક્રેશ થયું તેનો લાઈવ વિડીયો બતાવવાના છીએ। એની પહેલા હું તમને આ વિડીયો બતાવી લઉં, પછી તમે સારી કમેન્ટ કરજો। તો પહેલા આ પ્લેન ક્રેશ થયું એનો તમે વિડીયો જુઓ।